અજયભાઈ, તમને એમ લાગે અમને કોઈ નબળા વિચાર નહીં આવતા એમ? જીવન પવિત્ર છે, આવવાના જે પણ આવે છે, પણ એક પણ નબળા વિચારને ઇમ્પ્લિમેન્ટ કરતા દીધો 151% ની 1051% મેં ના પાડી દે, એ વાત જ નહીં કરવાની. કહું હે, પક્ષપાત ન હોય એટલે ખાલી અનુબંધ વિનાના બંધાય. અમે દિલ્હીમાં હતા ને, 50 ડિગ્રી ગરમી હતી. તમને વાત કરું, શું અમારી પણ આ બધાની, કદાચ બધા 50 ડિગ્રી ગરમી, રાતના 12 વાગ્યા પહેલાં ઊંઘ ના આવે, રેબ જેબ, એટલે આમ હાલત એવી ખરાબ, પાણી પાણી. અને એ વખતે રાતના 2 વાગે પણ 3 વાગે 2:30 વાગે પણ એમ લાગે પાણી પાણી પીવું છે. નૌકારજીનું પચકાણ આવે અને પાણી પીવું છે. રાતના પણ 10 વૈકાલિક સૂત્ર ના પડે છે. મૂળ માર્ગે 10 વૈકાલિક સૂત્ર એમ કહે છે, મણસાબીના પદ થઈ મનથી પણ મુનિ રાતના ટાઈમમાં ગોચરી પાણીનો વિચાર ન કરે. આ 10 વૈકાલિક જેની ઉપર આપણી વાતના આચાર્ય જ કહે છે. એક બાજુ એમ કહે છે, મનથી પણ મુનિ વિચાર ન કરે કે મારે રાતના પાણી પીવું છે. તો મેં એટલે અમારે બધાએ દાખલા તરીકે નૌકરજી કેટલા વાગે 6:20, તમે નહીં માનો, 6:18 બેસી જતા હતા ભગવાનની સામે. આવ્યું નથી ને પાડ્યું નથી. પણ એક વાત, આખી રાત પાણીના વિચાર આવ્યા છે, પણ રાતના પાણી પીલું એવા વિચાર નથી આવ્યા. નહીં, એ તો નૌકારસીના પચકાણે, નો કોમ્પ્રોમાઇઝ એટ ઓલ. આનો અર્થ શું? સરબાદ થઈ ગઈ હતી મનથી, તનથી બચી ગયા. અહીંયા બેઠેલા બધાને કોઈ નબળા વિચાર આવે, ચિંતા નહીં કરતા, કાયામાં નહીં લાવતા. અને એટલા માટે કબીરનું એક વાક્ય લખ્યું તો લખી નાખજો, મન જાય તો જાને દો, મત જાને દો શરીર. કબીરનું એક કોટેશન છે, મન જાય તો જાને દો, મત જાને દો શરીર.